આ વર્ષે સ્વતંત્રતા દિવસ ભલે બીજા કોઈ માટે ખાસ રહ્યો હોય કે ના રહ્યો હોય, નંદુરબાર જિલ્લાની 4 આદિવાસી બસ્તી માટે ઘણો ખાસ રહ્યો, કારણ કે આઝાદીના 79 વર્ષમાં ही પહેલીવાર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો। આ અંતરિયાળ વિસ્તારો શિક્ષણ અને વિકાસની સાથે સાથે તેમના લોકતાંત્રિક અધિકારો પ્રત્યેની જાગૃતતાથી પણ વંચિત રહી ગયા હતા, જેમને આવી કોઈ ઉજવણી કે સમારોહ વિશે ખબર જ નહોતી। ત્યારે ધુલે સ્થિત યંગ ફાઉન્ડેશન નામના એક એનજીઓની પહેલથી આ સંભવ બન્યું। આ એનજીઓ આદિવાસી વિસ્તારોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે। એનજીઓનો હેતુ માત્ર આ પહેલ કરવાનો નહોતો, પરંતુ તેમનામાં દેશપ્રેમની ભાવના જાગૃત કરવાનો પણ હતો। ગત 15મી ઓગસ્ટના રોજ વહેલી સવારે 4 આદિવાસી બસ્તીઓના લોકો ઉત્સાહ સાથે ધ્વજારોહણ સમારોહ જોવા માટે એક પહાડી પાસે એકઠા થયા। જ્યારે રાષ્ટ્રગાન વાગ્યું ત્યારે તેઓ પૂર્ણ સન્માન સાથે ઊભા થયા, જે નજારો ખરેખર જોવા જેવો હતો। હવે પોતાની લોકતાંત્રિક ફરજોથી તો આ લોકો વાકેફ થઈ ગયા છે, પણ તેમના વિસ્તારમાં વિકાસ ક્યારે પહોંચે છે એ જોવું રહ્યું।